ગણપતિ બાપ્પાની આરતી વંદના કર્યા બાદ હવે એક શિવાલયની મુલાકાત લેવા જઈએ ભાવનગર જિલ્લામાં, કે જ્યાં વલ્લભીપુરની મધ્યમાં આવેલું છે 2000 વર્ષ પ્રાચીન બુદ્ધેશ્વર મહાદેવનું ધામ। સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગનું મસ્તિષ્ક બહાર છે અને 5 ફૂટથી વધારે શિવલિંગ જમીનમાં હોવાની લોકવાયકા આ મંદિર સાથે પણ જોડાયેલી છે। તો કેવી રીતે આ મંદિરનું નામ પડ્યું બુદ્ધેશ્વર મહાદેવ અને કેવો છે આ મંદિરનો રોચક ઇતિહાસ, ચાલો સાથે મળીને જાણીએ। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરની મધ્યમાં આવેલું 2000 વર્ષ પ્રાચીન બુદ્ધેશ્વર મહાદેવના આજે કરીશું દર્શન। વલ્લભીપુર શહેર પોતાનો એક રહસ્યમય ઇતિહાસ ધરાવે છે, જે પ્રમાણે મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સત્તા સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વિસ્તાર વિકાસ થતાં વલ્લભી નગરી સમૃદ્ધિથી છલકાવા લાગી। વલ્લભીપુરના શાસકોના મોટા ભગવાન પરમ માહેશ્વર હતા, એટલે અહીં કેટલાક ભવ્ય શિવાલય પણ બંધાયા હતા અને વલ્લભીપુરમાં આવેલું આ પ્રાચીન મંદિર લગભગ 2000 વર્ષ જેટલું જૂનું છે। છેલ્લા 25 વર્ષથી હું શ્રાવણ મહિનાના 30 દિવસ દર્શન કરવા આવું છું અને ઉપવાસ પણ કરું છું અને શિવ ભક્ત છું એટલે દરરોજ દર્શન કરવા પણ આવું છું અને મારી મનોકામના પણ આ બુદ્ધેશ્વર મંદિરના બુદ્ધેશ્વર દાદા પૂરી કરે છે। મંદિરનું ખરું નામ તો બથેશ્વર મહાદેવ હતું, કેમ કે આ લિંગ માણસની બાતમાં લઈ ન શકાય એટલું મોટું છે। અહીં આવેલ પ્રાચીન ટિંબાને ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે। પ્રાચીન નગરી વલ્લભીપુરમાં 10 દિશાઓમાં પુરાણ પ્રસિદ્ધ ભવ્ય શિલ્પ સ્થાપત્ય સાથેના શિવ મંદિરો બિરાજમાન છે। 10 દિશાઓ પૈકી વલ્લભીપુરની મધ્યમાં બિરાજમાન બુદ્ધેશ્વર મંદિરનો ઇતિહાસ પણ રોચક છે। સ્વયંભૂ પ્રગટ થયેલા અને ભવ્ય ઇતિહાસ ધરાવતા આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગનું મસ્તિષ્ક બહાર છે। 5 ફૂટથી વધારે શિવલિંગ જમીનમાં છે। ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ દેખાય છે, તે માત્ર માથાનો જ ભાગ છે। શ્રી બુદ્ધેશ્વર દાદા અમારી જે કાંઈ મનોકામના છે એ પૂર્ણ કરતા રહેલા છે અને આ સાથે અમે શ્રદ્ધાથી પણ જોડાયેલા છીએ। એટલું જ નહીં, પણ વલ્લભીપુરમાંથી અન્ય જગ્યાએ જે કાંઈ રહેતા હોય એ લોકો પણ વર્ષે દાડે એકાદી વખત અથવા તો શ્રાવણ માસની અંદર પણ અહીંયા અચૂક દાદાના દર્શન કરવા આવે છે। તેઓની પણ એક શ્રદ્ધા જોડાયેલી છે અને વર્ષોથી જે કાંઈ મનની અંદર સંકલ્પ કર્યા હોય કે આપણી જે કાંઈ મનોકામના આપણી ઈચ્છા હોય એ દાદાએ તમામ પૂર્ણ કરી છે। મારો પોતાનો એક અંગત અનુભવ કહો, એક બાપાની જે કંઈ કૃપા કહું કે જે કંઈ મને અનુભૂતિ થઈ છે એ હું તમને 1-2 મિનિટ માટે કહીશ। મારે 2 દીકરા છે, એમાંથી જે મોટો દીકરો છે એને આંખે બોલ વાગી ગયો હતો, આંખ સદંતર જતી રહી હતી। અમને એનું ઓપરેશન મેં બોમ્બે કરાવડાવ્યું અને હું અહીંથી દાદાને દર્શન કરવા આવીને દાદાને કહીને ગઈ હતી કે મારા દીકરાની જેવી પહેલાં આંખ હતી એવી જ તું આંખ એને આપી દેજે, બસ હું તને મારી જે કંઈ શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં મને વિચલિત ન કરતો અને કૃપા દ્રષ્ટિ કરજે। આજે મારા દીકરાને આટલા વર્ષો થયા પણ આંખે ખૂબ જ સારું છે, એવું ને એવું વિઝન આવતું રહ્યું છે। વર્ષો સુધી પ્રાચીન વલ્લભીનગરમાં અનેક રાજવીઓ આવ્યા। એ સમયે મંદિર મોગલ સામ્રાજ્ય સમયે ખંડિત કરવામાં આવ્યું અને પછી વલ્લભીપુરના રાજા અને એમના દિવાન સાહેબ શ્રી ઓઝાએ આઝાદી પહેલાં ભવ્ય મંદિરના જીર્ણોદ્ધાર માટે પહેલ કરી। રાજા રજવાડાના સાથ સહકારથી વિશાળ 250 ફૂટ ગર્ભગૃહ પર શિખર છે। શિવ પંચાયત દેવોમાં હનુમાનજી દાદા અને ગણપતિ દાદાની ઉપર પણ શિખરબંધ છે। મંદિર ઉપર આવેલું વિશાળ ઘુમ્મટ એક પણ ટેકા વિના હાલમાં પણ છે, તો 51 સ્તંભો ઉપર ગુંબજ અને શિખરો પર ધ્વજા દંડ સહિત ભવ્ય મંદિર શોભી રહ્યું છે। અહીં શ્રાવણ માસમાં ગુજરાતભરમાંથી ભક્તો ઉમટી પડે છે। ચમત્કારિક શિવલિંગ હોવાથી લોકોની આસ્થા અહીં જોડાયેલી છે। તો પ્રાચીન કાળથી જ શ્રાવણ માસમાં અહીં ત્રિદેવની મહાઆરતી થાય છે અને સંધ્યા આરતી સમયે અહીં શિવ તાંડવ નૃત્ય અને શિવ સ્તુતિ ગવાય છે। હું આપ સૌને જણાવું છું કે બુદ્ધેશ્વર મહાદેવનું આટલું બધું માધ્યમ છે કે શ્રાવણ મહિનામાં 30 દિવસ સવાર બપોર સાંજ 3 ટાઈમ આરતી થાય છે, 3 ટાઈમ દીપમાળ થાય છે અને દીપમાળને લઈને લોકોનું બહુ માધ્યમ છે, લોકોને શ્રદ્ધા છે। લગભગ દીપમાળ વેઇટિંગમાં હોય છે દર વર્ષે, સવાર બપોર સાંજ
અને સોમવારે સાંજના મહાઆરતી થાય છે કે જેની અંદર 51 દીવા હોય, મહાદેવજીની 51 દીવાની આરતી થાય. એ ઉપરાંત 3 થી 4 દીપમાળ હોય છે. દીપમાળ આરતી પૂર્ણ કર્યા પછી તાંડવ નૃત્યનો કાર્યક્રમ હોય છે શ્રાવણ મહિનાના દર સોમવારે, જે મોટી સંખ્યામાં વલભીપુરના નાગરિકો નિહાળે છે. તો આમ લોકોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવતું બુદ્ધેશ્વર મહાદેવનું આ ધામ છે કળિયુગમાં ચમત્કારિક. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, વલ્લભીપુર, ભાવનગર.